સુરતમાં 31st ને લઈને એસઓજીની ટીમ અત્યારથી જ એલર્ટ થઈ હોય તેમ ડુમ્મસ રોડ પર ડ્રોન અને ડ્રગ્સ ટેસ્ટિંગ મોબાઈલ કિટ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરતમાં 31st ની ઉજવણીમાં રેવ પાર્ટી કે દારૂ પાર્ટી ન થાય અને શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવેલા આદેશને લઈને સુરત એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકોમની સૂચનાને લઈને એસઓજી પીઆઈ અતુલ સોનાર અને પીઆઈ એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ દ્વારા 31st ને અત્યારથી ચેકિંગ શરૂ કરી દીધું છે। સુરતના ડુમ્મસ રોડ પર મોટાભાગે ફાર્મ હાઉસ આવ્યા હોય સાથે સાયલેન્ટ ઝોનમાં પણ અનેક ફાર્મ હાઉસ હોય જેને લઈને ત્યાં ડ્રોન કેમેરાથી ચેકિંગ કરવાની સાથે ડ્રગ્સ ટેસ્ટિંગ મોબાઈલ કિટ અને મોબાઈલ ફોરેન્સિક વાહન સાથે રાખી એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર નશો કરનાર જ નહીં પણ જે આયોજકો આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપશે અથવા નશાની પાર્ટીનું આયોજન કરશે તેમની સામે પણ કડક ગુનો નોંધવામાં આવશે। સુરતમાં આઉટસ્કર્ટ વિસ્તારોમાં આવેલા આ ફાર્મ હાઉસના માલિકોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ પોતાની મિલકતનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિ માટે ન થવા દે।